नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में आप सर्वનું हार्दिक स्वागत है। आज આપણે જોશું ધોરણ 11 अर्थशास्त्र, જેની અંદર આપણે ચેપ્ટર 1 વિષય પ્રવેશ કે જેમાં આપણે આગળના લેક્ચરની અંદર એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, આર્થિક માહિતીઓની રજૂઆત આના વિશે આપણે માહિતી મેળવી હતી। ત્યાર પછી આપણે એની પછીના લેક્ચરની અંદર જોયું તો આંકડાકીય માહિતીનું મહત્ત્વ, અને મેં તમને કીધું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખની અંદર કેવી રીતના રજૂ કરવામાં આવે છે। તો આજે આપણે એ જોવાનું છે કે આંકડાકીય માહિતીને આપણે આલેખ કે આકૃતિની અંદર કેવી રીતના રજૂ કરવામાં આવે છે। તો अर्थशास्त्रीय रजूआतों संशोधनों तारण में सिद्धांतों फलितार्थों की विश्वसनीयता आधार आंकड़ाकीय रजूआत है। आंकड़ा में प्राप्त विगतों ने आलेख के आकृति स्वरूप में प्रतीकात्मक रीते जे तमने अहींया देखाय छे के आ आंकड़ाओ छे अने एक आकृति मात्र के समझवा माटे छे, एटले आंकड़ा के आकृतिना माध्यमथी प्रतीकात्मक रीते आकर्षक स्वरूप में रजू करी शकाय छे, एटले के लोकोने एनुं आकर्षण ऊभुं थाय એટલા માટે આ પ્રકારની માહિતી અને રજૂ કરવામાં આવે છે। આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતોને કે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે। આ વસ્તુ આપણે પૃષ્ઠ 6 ની અંદર આપણે ભણી ગયા છીએ કે કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં લેવી જોઈએ। એની અંદર આપણે જોઈએ તો विश्वसनीयतानी प्राप्ति स्थान, विश्वसनीय प्राप्ति स्थान। तो आर्थिक सिद्धांतों के तारणों जेना आधारे आपवामां आव्या छे ते आंकड़ाकीय माहितीना प्राप्ति स्थान विश्वसनीय अने सर्वमान्य होय ते इच्छनीय छे। जेम के भारतनी आर्थिक स्थिति दर्शाववा माटे राष्ट्रीय सर्वे एटले के विश्व बेंकनो रिपोर्ट, बैंक केन्द्र सरकारनी आंकड़ाकीय संस्था वगैरेना आंकड़ा वधारे आधारभूत गणवामां आवे छे। एटले के जो आपणे देशनी माहिती मेळवी होय आंकड़ाना माध्यमथी तो विश्व बेंकनो रिपोर्ट आपणी पासे होवो जरूरी छे, अने तो ज आपणने ख्याल आवे छे के देशनी परिस्थिति कया प्रकारनी छे ने राष्ट्रना सर्वे माटे विश्व बेंकनो उपयोग करवामां, एना रिपोर्टनो उपयोग करवामां आवे छे। त्यार पछी जोईए तो स्वतंत्र અને પરતંત્ર ચલ એ આ બે પ્રકારના બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી ઉપર, એટલે કે આ તમને દેખાય છે ને કે સ્વતંત્ર ચલ હોય તો કે એને આડી ધરી ઉપર, અહીંયા હું તમને स्वतंत्र चल ने आड़ी धरी ऊपर एटले के एक्स धरी ऊपर, अने परतंत्र चल ने ऊभी धरी ऊपर के मापवामां आवे छे। तो आ जे छे एने शुं कहेवाय? परतंत्र चल ने के ऊभी धरी ऊपर दर्शाववामां आवे छे। दाखला तरीके देश, वर्ष, वरसाद अने आ जे छे ए स्वतंत्र चल छे, ज्यारे वस्ती, आवक, उत्पादन आ बधुं छे ए शुं छे? परतंत्र चल छे। एटले के ए ऊभी धरी ऊपर आपणे रजू करवानुं थतुं होय छे। त्यार पछी जोईए तो बे चलो वच्चे ना कार्यकारणना संबंध में एक चल कारण रूप होय छे। दाखला तरीके वर्ष शुं छे तो ए छे आ वर्ष छे ए शुं छे तो के स्वतंत्र चल छे, जेने के अहींया आपणे जोईए तो ओ एक्स धरी ऊपर एने
રજૂ કરવામાં આવે છે। જ્યારે ઉત્પાદન શું છે તો કે એ ઉત્પાદન એ પરતંત્ર ચલ છે। એને કઈ ધરી ઉપર તો કે ઓ વાય ધરી ઉપર એને દર્શાવવામાં આવે છે। જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે એક પ્રકારની પરંપરા થઈ ગઈ છે। ત્યાર પછી જોઈએ તો સ્કેલ માપની પસંદગી। હવે પસંદગી સ્કેલ માપની પસંદગી કેવી રીતના કરવી અને સ્કેલ માપ આપણે કેવી રીતના લેવું એ જાણી લઈએ। આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ મેળવવા પડે છે। દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય છે। એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે છે। એકવાર આપણે નક્કી કરી લીધું કે આ સ્કેલ માપ પ્રમાણે જ આપણે એનો આલેખ રજૂ કરવાનો છે તો એ સ્કેલ માપ ઠેઠ સુધી જળવાવું જોઈએ। કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે સ્કેલ માપ એકવાર લઈ લઈએ પણ બીજી વાર જ્યારે થાય ત્યારે આલેખની અંદર તમને બધાને ખબર જ છે કે આલેખ કેવા પ્રકારનો હોય છે અને એ આલેખમાં આપણે નાના નાના ચોકઠાના સ્વરૂપમાં હોય છે અને એ આલેખની અંદર આપણે આ પ્રકારની રજૂઆત કરવાની હોય છે। અને વારંવાર આ પ્રશ્ન પૂછાયેલો પણ હોય છે કે પાસની સ્તંભ આકૃતિ આલેખના સ્વરૂપમાં રજૂ કરો ત્યારે આપણે આ પ્રકારની આકૃતિઓ દોરવાની થતી હોય છે। દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો પછી દરેક 5 વર્ષના વધારો બતાવવા માટે આપણે 1 ઇંચથી વધુ માપ લઈ શકાય નહીં, એટલે કે વધવું ન જોઈએ। એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આ 1 ઇંચનું માપ આપણે લીધું તો અહીંયા બરાબર 5 વર્ષ આપણે ગણતરી કરી લીધી તો એ 5 વર્ષ પછી બરાબર 1 ઇંચ જ થવું જોઈએ, એમાં પછી ફેરફાર થવા ન જોઈએ। એની સ્કેલ માપની ગણતરી તમારી રીતે ખાસ જોઈ લેવી જરૂરી છે। મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS નિશાની કે કરવી પડે છે। એટલે કે કોઈ પણ પ્રકારની કે આડી ધરી આવતી હોય તો આ શું છે SS એ તમારે નિશાની આપવી ખૂબ જરૂરી છે। એનાથી જ તમે માહિતીની વિશ્વસનીયતા જાળવી શકો છો અને એની યોગ્યતા તમને ખ્યાલ આવે છે। ત્યાર પછી જોઈએ તો આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કઈ રીતની એની રજૂઆત કરવી જોઈએ। તો આંકડાકીય માહિતીના આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે। બે ચલો વચ્ચેના સંબંધોને બિંદુ દ્વારા કે અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય ત્યારે રેખીય આકૃતિ બને છે। દાખલા તરીકે માંગ રેખા જે આપણે આ દર્શાવીએ આને શું કહેવાય તો કે એક પ્રકારે જોવા જઈએ તો કે માંગ રેખા કહેવાય છે। હાલમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગને કારણે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે। અત્યારે શું છે આધુનિક અને ટેકનોલોજીકલ યુગ આવી ગયો એટલે એને આંકડાકીય રીતે રજૂ કરવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે અને કોમ્પ્યુટરના માધ્યમથી આ આકૃતિઓ ખૂબ સરળતાથી આપણે દોરી શકીએ છીએ, સમજી શકીએ છીએ। આલેખમાં પણ વૈવિધ્ય લાવી શકાય છે। સરળતાપૂર્વક સમજૂતી માટે આપણે 3 પ્રકારની રજૂઆત અહીં આપી છે। એક છે સ્તંભ આકૃતિ, બીજું છે પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ। એક છે સ્તંભ આકૃતિ, બીજું છે પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજું છે વૃત્તાંશ આકૃતિ। આ 3 પ્રકારની માહિતીઓ 3 પ્રકારની આકૃતિઓ આપણે
જાણવી સમજવી ખૂબ જરૂરી છે। હવે એની અંદર આપણે જોઈએ તો પહેલું છે સ્તંભ આકૃતિ। તો સ્તંભ આકૃતિમાં એક જ સ્તંભ હોય, સ્તંભ આકૃતિની અંદર એક જ સ્તંભ હોય। આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી પર આપવામાં આવ્યો હોય છે, સ્વતંત્ર ચલ આડી ધરી પર આવેલ છે અને તેના પરિવર્તનમાં સમયનો ગાળો છે। દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો સ્તંભ આકૃતિમાં તે દર્શાવી શકાય છે। વર્ષ દરમિયાનના આંકડા જો કોઈ રજૂ કરવાના હોય તો એક સ્તંભ આકૃતિના માધ્યમથી આપણે એને રજૂ કરી શકીએ છીએ અથવા તો કે દર્શાવી શકીએ છીએ। એક્ઝામ્પલ તરીકે તમને કહી દઉં તો અહીંયા વર્ષ છે અને અહીં શું છે તો કે ઉત્પાદન, અને એ પણ કેવું છે તો કે ટનમાં। અહીંયા તમે 1971ની સાલમાં 70-71ની સાલમાં ઘઉંનું ઉત્પાદન તો કે 23.8 લાખ ટન હતું। એટલે કે ઘઉંનું ઉત્પાદન એ પ્રમાણે તમારે આ આલેખ અહીંયા રજૂ કરવો પડે કે 1971ની સાલમાં તો કે 23, એટલે 23 ક્યાં 20 પછી 21, અહીંયા 20 પછી 21, 22 અને 23 અંદાજિત એટલે તમારે 1971ની સાલમાં અહીંયા એક સ્તંભ બને અને આ સ્તંભ એ આ પ્રકારનો કંઈક હોય। આ એક સિંગલ સ્તંભ કહેવાય। આ સ્તંભની અંદર તમારે અહીંયા રજૂ કરવું પડે કે આ શું છે 23.8 આ ઘઉંનું ઉત્પાદન થયું। આ પ્રકારે આપણે 1980-81ની અંદર સાલમાં જોઈએ તો 36.3, 90-91માં 55.1, 2001ની સાલમાં 69.7, એમ 2010-11ની સાલમાં 86.9, એવી રીતે તમારે વિવિધ રીતે સ્તંભો દોરી એને સ્કેલ માપ લઈ અને આવી રીતના રજૂ કરવામાં આવે છે। હવે આપણે જોઈશું તો કે પાસેની સ્તંભ આકૃતિ। અહીંયા મેં તમને આ પાસેની સ્તંભ આકૃતિ દોરી અને દેખાડી છે થોડી। આમાં પણ આપણે અત્યારે પૂર્ણ કરી નથી, પણ તમે આ બે હું સમજાવું એના ઉપરથી તમારે આગળ જોઈ લેવાનું છે, કારણ કે આની અંદર આ વારંવાર પૂછાય છે અને આપણે વારંવાર એમાં ભૂલ કરતા હોઈએ છીએ। એટલે આ ખૂબ મહત્ત્વની અને ખૂબ જરૂરી છે। એટલા માટે બીજું આપણે જોઈશું પાસેની સ્તંભ આકૃતિ। જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 કે તેથી વધારે હોય તો પાસેની સ્તંભ આકૃતિ સારી રીતે માહિતીને રજૂ કરે છે। દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે, એટલે અક્ષર જ્ઞાનનો વધારો થાય એમાં સમયનું પરિબળ એક જ આવે કે ભાઈ 1951ની સાલમાં, પણ સામે શું પછી બતાવવાનું થાય તો કે પુરુષ અને સ્ત્રી બંને દેખાડવા પડે ને, કે પુરુષમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે અને સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે। આ બંને બાબતો તમારે રજૂ કરવી પડતી હોય છે। એટલે દાખલા તરીકે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે અને બદલાતા ચલમાં સ્ત્રી સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર અને કુલ સાક્ષરતા દર એમ 3 બાબતોને સમાવેશ કરવાનો હોય છે। તો હવે આપણે જોઈશું તો અહીંયા કે વર્ષ લખ્યું છે, પુરુષ લખ્યા, સ્ત્રી અને કુલ સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે। તો 1951ની સાલની અંદર પુરુષ સાક્ષરતાનું પ્રમાણ હતું 30.17, જ્યારે
સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ હતું 12.79 અને કુલ સાક્ષરતાનું પ્રમાણ એવરેજ બેની ગણતરી કરે તો 21.09. આ 1951ની સાલમાં આ પ્રકારની કંઈક પોઝિશન હતી. ત્યાર પછી આવીએ 10 વર્ષ એટલે કે 1961ની સાલમાં. તો પુરુષનું સાક્ષરતાનું પ્રમાણમાં શું થયો તો કે વધારો થયો અને 48.73 થયું. જ્યારે સ્ત્રીઓની સાક્ષરતાના પ્રમાણમાં કોઈ લાંબો ફેરફાર થયો નહીં, માત્ર 2 પોઈન્ટ ઘટ્યા એટલે કે 12.77 થયું. અને કુલ જોવા જઈએ તો 36.19 એટલે કે આમ ગણતરી કરીએ તો 36.19 એટલે કે વધારો થયો છે. ત્યાર પછી આપણે જોવા જઈએ તો 1971ની સાલમાં 1971ની સાલની અંદર પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ 53.78, સ્ત્રીઓમાં એ પણ વધારો થયો એટલે કે 29 અને કુલ ઉત્પાદન જોવા જઈએ તો 41.84. એવી જ રીતના 1981ની સાલમાં પણ વધારો થયો છે સાક્ષરતામાં એટલે કે 65.10, સ્ત્રીઓમાં 38.50 અને કુલમાં 52.20. 1991ની સાલમાં 73.13, સ્ત્રીઓની સાક્ષરતાનું પ્રમાણ 48.64, જ્યારે કુલ 61.29 એટલે કે સતત એમાં પણ વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો 2001ની સાલમાં તો કે 80.50, સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ 58.60 અને કુલ તો કે 69.14, જ્યારે છેલ્લે 2011ની સાલમાં જોવા જઈએ તો 2011ના વર્ષમાં પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 87.23, સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 70.73 અને કુલ સાક્ષરતાનું પ્રમાણ જોઈએ જઈએ તો 79.31. આવી રીતે છેલ્લા વિવિધ 50, 10, 20, 30, 40, 50, 60 એટલે કે છેલ્લા 60 વર્ષનો આપણને રેકોર્ડ અથવા ડેટા લઈએ તો આપણને આ મુજબનો કંઈક કોષ્ટક રજૂ થાય છે. અને એના માધ્યમથી આપણે શું કરવાનું છે, આ પાસેની સ્તંભ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. અને ખાસ એ ધ્યાન રાખવું કે પાસેની સ્તંભ આકૃતિ છે, આ ત્રણેય પ્રકારની માહિતી આપણે આ સ્તંભની અંદર રજૂ કરવાની છે. તો આ રજૂ કરતી વખતે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને આ રજૂ કરતી વખતે આપણે શું શું જોવું જોઈએ એ ખૂબ મહત્ત્વનું છે. હવે અહીંયા મેં 2 સ્તંભો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો પહેલાં આપણે શું છે કે એક્સ ધરી ઉપર મેં તમને હમણાં કીધું હતું એ પ્રમાણે કે OX ધરી ઉપર શું આવશે તો કે સ્વતંત્ર ચલ એટલે કે વર્ષ દેખાડવામાં આવે છે, જ્યારે OY ધરી ઉપર તો કે પરતંત્ર ચલ દેખાડવામાં આવે છે. અહીંયા સાક્ષરતાનું પ્રમાણ રજૂ કરવામાં આવે છે. તો પહેલી માહિતી જોઈએ તો 1951માં પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ 30.17 અને સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ 12.79. તો અહીંયા પહેલાં તો આ 1951 આપણે લેવું જરૂરી છે, બરાબર છે ને. 1951ની સાલમાં પુરુષ સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તો કે 30. એટલે આપણે અહીંયા શું આપણી પાસે આલેખ નથી એટલે સંપૂર્ણ પૂરેપૂરા સ્કેલમાં લઈ નહીં શકાય, પણ તમારી પાસે જે તે સમયે આલેખ હશે એટલે તમે વ્યવસ્થિત રીતે એને યોગ્ય રીતે રજૂ કરી શકશો. અહીંયા 30.17 એટલે કે 30 આપણે પોઈન્ટ પ્રમાણે એવરેજ ગણતરી કરીએ તો 30.17 એ લઈ લીધું. તો આ શું આવ્યું તો કે પુરુષ સાક્ષરતાનું પ્રમાણ. ત્યાર પછી અહીંયા જે વચ્ચે તમને દેખાય છે આ શું છે, એક પ્રકારનો ખાલી ભાગ છે. અહીંયા જે દેખાય છે આ એક પ્રકારનો ખાલી ભાગ છે. અહીંયા શું આવશે તો કે સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ. આપણે ત્રણેય રજૂ કરવાના છે ને સ્તંભ, એટલે ત્રણેય રજૂ કરતી વખતે આપણે અહીંયા પાસેના સ્તંભ એટલે કે બાજુના સ્તંભ રજૂ કરવા જોઈએ. તો એમાં 12.79 એટલે એવરેજ ગણતરી કરી તો અહીંયા આપણે 12.79 પ્રમાણે તો કે આ શું આવ્યું તો મેલ ફિમેલ. અને અહીંયા શું છે તો કે કુલ એટલે કે ટોટલ. અહીંયા
છેલ્લે જોવા જઈએ તો 21.09 તો 22 અહીંયા 20 પછી આટલું એ 21 એવરેજ આપણે ગણતરી કરી છે. એટલે આ 3 પ્રકારના સ્તંભો આપણે અહીંયા રજૂ કરવા જોઈએ. એવી જ રીતના જોવા જઈએ તો 1961 એ પણ એક સમજાવી દઉં કે 1961ની અંદર 48.73 એટલે અહીંથી આપણે જોવા જઈએ તો 48 જેવું એટલે થાય. એટલે અહીંયા શું આવ્યું પાછું આ મેલ, આ ખાલી જે જગ્યા વધી એ શું છે ફિમેલ, અને આ શું છે તો કે કુલ. આ ત્રણેય બાબતો એ આવી જ રીતના વિવિધ રીતે ત્રણેય બાબતો આપણે આની અંદર રજૂ કરવી પડતી હોય છે. આને આપણે પાસેનો સ્તંભ આકૃતિ કહીએ છીએ. હવે વૃતાંશ આકૃતિ જે આપણે રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, પણ એકવાર તમે ફરી એકવાર આને જોઈ લેશો પછી હું તમને વૃતાંશ આકૃતિ વિશે કહું. હવે લેસનની અંદર આપણે સંપૂર્ણ આનું સ્વાધ્યાય લખી નાખવાનું છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધીશું. મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એ જરા એકવાર તમારે જોઈ લેવાનું છે, નજર કરી લેવાની છે, બરાબર. એટલે આનું સંપૂર્ણ સ્વાધ્યાય લેસનની અંદર જય હિન્દ, અસ્તુ.